હેલો વિદ્યાર્થી મિત્રો, ઓસ્કર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું રાકેશ કુકડિયા અને આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ ચેપ્ટર નંબર 3 અને ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ભણવા જઈ રહ્યા છીએ. અને આ ચેપ્ટર ખૂબ જ રસપ્રદ છે, ઇન્સ્પિરેશન આપે તેવું છે, મોટિવેટ કરે એવું ચેપ્ટર છે. આ ચેપ્ટર ભણતા પહેલા આપણે તેની શોર્ટ સમરી કરી લઈએ કે આ ચેપ્ટરમાં એક વ્યક્તિ છે જે ખૂબ જ નાની ઉંમરે પોતાનું બધું જ છોડીને એક NGO એટલે કે નોન ગવર્મેન્ટલ સંસ્થા છે એ શરૂ કરે છે. અને એ સંસ્થા છે એ ખૂબ જ સારા કાર્યો કરે છે અને તેની આખી સ્ટોરી છે. અને એ વ્યક્તિ સાથેનો ઇન્ટરવ્યૂ છે, કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે એ પર્યાવરણ અને આપણું આસપાસનું વાતાવરણ છે એ શુદ્ધ રાખવામાં મદદરૂપ કરે છે. તેની આખી આ સ્ટોરી છે, કઈ રીતે તે આગળ વધ્યા, તેના સાથે વોલેન્ટિયર કેવા હતા, કેટલા નાના હતા અને કઈ રીતે આ પ્રક્રિયા બધી કરતા, કેવા સાધનો યુઝ કરતા, એની આખી જ એક કહાની છે, એક ઇન્ટરવ્યૂ છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને ખૂબ જ મજાનું રસપ્રદ આ ચેપ્ટર છે. તો ચાલો આપણે શરૂ કરીએ. An interview with Arun Krishnamurthy. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. અરુણ કૃષ્ણમૂર્તિ just 17 years old, 17 વર્ષનો હતો, એટલે કે ધોરણ 12 પાસ કર્યું હોય અને તરત જ એક સંસ્થાની શરૂઆત કરે છે. ફાઉન્ડેડ એટલે કે શરૂ કરવું, તો કે સંસ્થા શરૂ કરે છે. Founded the NGO Environmentalist Foundation of India. અને એનું સંસ્થાનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન્સ ઓફ ઇન્ડિયા, EFI. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે પર્યાવરણવિદ, ફાઉન્ડેશન એટલે કે સંસ્થા, અને ઇન્ડિયા એટલે કે આપણો ભારત દેશ. અને NGO એટલે ખાસ સમજવા જેવું છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ગવર્મેન્ટનો કોઈ પણ એમાં સહકાર ન હોય તેવી એક સંસ્થા. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. તો કે બિગિનિંગ વિથ ટર્ટલ હોક એટલે કે કાચબાની ગતિએ શરૂ કર્યું તેણે અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. તો કે તેણે શરૂઆતમાં કાચબાના બચ્ચા છે તેને બચાવ્યા, તેના ઈંડા છે, એગ્સ એટલે કે ઈંડા છે તેને બચાવ્યા, એન્ડ યંગ હેચલિંગ એટલે કે નાના બચ્ચા હોય તેને બચાવ્યા. અને એ પ્રક્રિયા છે એ ચેન્નઈમાં શરૂ કરી. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. તો કે તેના જે વોલેન્ટિયરો છે એ અલગ પ્રકારની વેરિયસ વોટર બોડીઝ એ સાફ કરે છે. બીચીસ, ક્લીન બીચીસ એટલે કે દરિયા કિનારાઓ છે તેને સાફ કરે છે. વોટર બોડીઝ છે અલગ તે સાફ કરે છે. અને એની તેનું આ કાર્ય છે તે ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં અને કોઇમ્બતુર અને પોંડિચેરી એટલા બધા સ્ટેટમાં તે આ કાર્ય કરે છે. ખૂબ જ સારી વાત કહેવાય કે આટલા નાની ઉંમરે તેની સંસ્થા છે એ શરૂ કરી અને એટલા બધા સ્ટેટમાં તે કામ કરે છે. હવે એનું ઇન્ટરવ્યૂ, અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ છે તે શરૂ થવા જઈ રહ્યું છે. તેને ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને તે આન્સર આપશે. અને કઈ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે છે, ક્યારેક આપણે પણ ઇન્ટરવ્યૂ લેવાનું થયું હોય, ક્યારેક આપણે પણ જવાબ દેવાના થયા હોય, તો કેવી રીતે ક્વેશ્ચન પૂછાય, કઈ રીતે આન્સર અપાય, તેની ખૂબ જ સરસ મજાની પ્રક્રિયા અહીંયા દર્શાવવામાં આવી છે ડાયલોગના રૂપમાં. તો આપણે જોઈશું. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, which experience as a child inspired you to take up the cause of environment? કે
તમને એવો કયો અનુભવ થયો કે તમારામાં એવી કઈ ઇન્સ્પિરેશન આવી બાળપણમાં કે તમે એન્વાયરમેન્ટ એટલે કે આ પર્યાવરણ છે એને સાફ કરવામાં અથવા તો પર્યાવરણને શુદ્ધ કરવામાં તમે જોડાયા, તમને પ્રેરણા મળી? સેકન્ડ ક્વેશ્ચન, અને કહે છે કે તમારી પહેલી એક્ટિવિટી કઈ છે? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs, and snakes, was heavily polluted. I wanted to do something about it. જવાબ આપે છે કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, તે કે એક સુંદર મજાનું તળાવ હતું મારા ઘરની તરત જ નજીકમાં, અને ત્યાં વિચ વન્સ હેઝ અ લોટ ઓફ બર્ડ્સ, કે ત્યાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા, ફ્રોગ્સ એટલે કે દેડકાઓ રહેતા હતા, એન્ડ સ્નેક્સ એટલે કે સાપ રહેતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ એટલે કે ખૂબ જ પોલ્યુટેડ એટલે કે ગંદુ કરવું, પ્રદૂષિત કરવું, પણ અહીંયા હેવીલી પોલ્યુટેડ એટલે ખૂબ જ ગંદુ કર્યું હતું. અહીંયા વીચ આવ્યું છે. વીચનો મતલબ થાય છે કે જે, જ્યારે વીચ પ્રશ્નાર્થમાં હ ત્યારે તેનો મતલબ થાય છે કયો વિશેષતા માટે, પણ અહીંયા વીચ છે એ બે વાક્યને જોડવા માટે વપરાણું છે, એટલે તેનો મતલબ કે જે અથવા તો કે તે થશે. ચલો આગળ વધીએ. અને કહે છે કે આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, કે મારે તેના ઉપર કંઈક કરવું હતું, કારણ કે એક ખૂબ જ સરસ મજાનું તળાવ હતું તેના ઘરની નજીક, અને તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું, અને તેને અંદરથી પ્રેરણા મળી કે મારે કંઈક કરવું જોઈએ, મારે કંઈક કરવું છે. I got together with a couple of my friends and cleaned a pond right next to my house. That was the first activity. કે છે પહેલા પ્રશ્નનો જવાબ આપે છે કે એક તો મારા ઘરની બાજુમાં તળાવ હતું, તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું, અને કહે છે કે અમે આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, કપલ એટલે કે બે, અને અમે ભેગા થયા, બે મારા મિત્રો અને હું, એન્ડ ક્લીન અપ પોન્ડ્સ રાઇટ નેક્સ્ટ ટુ માય હાઉસ, એટલે કે મારા ઘરની તરત જ નજીક હતું તે તળાવ છે, તેને અમે સાફ કર્યું. આ તેની ફર્સ્ટ એક્ટિવિટી હતી. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? સેકન્ડ ક્વેશ્ચન છે કે what kind of support did you get from your parents and teacher? તમને તમારા માતા પિતા અને તમારા શિક્ષક પાસેથી કેવા પ્રકારનો સપોર્ટ મળતો હતો? અને એમાં સેકન્ડ ક્વેશ્ચન છે કે was there any conflict between study times and activity, તો activism, તો કે તમને તમારા સ્ટડી ટાઈમ એટલે કે ભણવાના સમય અને તમારી આ એક્ટિવિટીમાં વચ્ચે કંઈ કન્ફ્લિક્ટ એટલે કે કંઈક ઝઘડા જેવું કે એવું કંઈ થતું હતું? I have supportive parents who understood that my interest was the environment. કહે છે કે I have supportive parents understood that my interest was the environment. એટલે કે એના અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મને ખૂબ જ સારા એવા સપોર્ટિવ એટલે કે મદદ કરે તેવા માતા પિતા મળ્યા છે, અને તે સમજતા હતા that એટલે કે તે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કે મારો જે ઇન્ટરેસ્ટ એટલે કે રસ હતો તે પર્યાવરણમાં હતો, તે સારી રીતે સમજતા હતા. They have never stopped me from doing what I want. They have never stopped me from doing what I want. તે મને ક્યારેય નકારતા ન હતા કે હું જે કરવા જઈ રહ્યો છું કે હું જે કરવા જતો તેના માટે મને ક્યારેય રોકતા નહીં. ખૂબ જ સારા સપોર્ટિવ પેરેન્ટ્સ કહેવાય. I had teachers who taught me how to go about things. They taught me to be simple and keep learning all the time. I am not an activist. I am an environmentalist.
અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે આઈ હેડ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારી પાસે ઘણા શિક્ષકો હતા. જો હેડ ખાલી એકલું ઉપરાણું હોય ને, હેવ એઝ અને હેડ, તો હેડ છે એ હેવનું ભૂતકાળનું રૂપ છે, અને હેઝ નો મતલબ થાય છે ને છે, અને હેડનો મતલબ થાય છે ની પાસે છે, ની પાસે હતું અથવા તો ને હતું. મારી પાસે ટીચર હતા. અહીંયા વુ વપરાણું છે. પહેલા ચેપ્ટરમાં પણ આપણે જોયું હતું કે વુ એટલે કોણ થાય પ્રશ્નમાં હોય ત્યારે, પણ જ્યારે બે વાક્યને જોડવા માટે વપરાણું હોય વુ, ત્યારે વુ એટલે કે જે, કે મારે ઘણા બધા ટીચર હતા કે જે ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો, તમે કોઈ પણ વસ્તુ કરવા જઈ રહ્યા છો તો તેને કઈ રીતે હેન્ડલ કરશો, કઈ રીતે તેને સારી રીતે કરી શકશો, તે મને શીખવાડતા હતા. એન્ડ તે મને શીખવાડતા હતા, તે ટોટ મી એટલે કે શીખવાડતા હતા કે હાઉ ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, કે સિમ્પ્લિસિટી કઈ રીતે હોય, સિમ્પલ સાદગીથી કઈ રીતે જીવાય, અને હર હંમેશ એટલે કે એવરી ટાઈમ ઓલ ટાઈમ કંઈ ને કંઈ શીખતા જ રહેવું, એવું મને શીખવાડતા હતા. ખૂબ જ સારા શિક્ષકો પણ હતા તેની પાસે. એ કહે છે કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, એટલે કે હું કોઈ કાર્ય કરતા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, એટલે કે હું પર્યાવરણવિદ છું. પર્યાવરણને કંઈક સારું મળે, પર્યાવરણ કંઈક સારું થાય તેના માટે કાર્ય કરું છું. હું કોઈ સામાન્ય કાર્ય કરતા નથી. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? થર્ડ ક્વેશ્ચન છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચુરિંગ ઇન્ટુ ધ ફૂલ ટાઈમ? એવું કહેવામાં આવે છે કે અરુણ કૃષ્ણમૂર્તિ છે, તેણે ગૂગલમાં જોબ કરતા હતા અને ખૂબ જ સારું એને પેમેન્ટ મળતું હતું, તો પણ તે કોઈ પણ જાતના ખચકાટ વગર તેણે આ જોબ છે એ છોડી દીધી અને ફૂલ ટાઈમ છે એ એન્વાયરમેન્ટને આપવા માંડ્યા. એટલા માટે તેને પૂછવામાં આવ્યું કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન્સ ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ, કે તમને કોઈ પણ જાતનો ખસકાટ છે કે તમે આ જોબ છે એ છોડી છે, તો તમને અંદરથી કોઈ પણ જાતનું ખચકાટ અથવા અચકાટ છે કે નહીં, કે તમને સારી એવી રકમ મળતી હતી જોબની અને તમે આ જોબ છે એ છોડી છે. તો એન્ડ વેન્ચુરિંગ ઇન્ટુ ધ ફૂલ ટાઈમ, વેન્ચુરિંગ એટલે કે આપવું, તમે આખો પૂરેપૂરો સમય છે તે તમે એન્વાયરમેન્ટને આપવા લાગ્યા. I understood that I had to leave the job at that minute in 2010, or else I would never be daring enough to do so. I couldn't sit back and enjoy life. એ જવાબ આપે છે કે આઈ અન્ડરસ્ટુડ ધેટ, હું સમજતો હતો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ, મારે જોબ છે, જો અહીંયા હેડ ટુ પ્લસ લીવ આવ્યું છે, હેડ ટુ એટલે છોડવી પડશે, એટલે કે મને ખબર હતી કે મારે જોબ છોડવી પડશે, ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010, અને એ જ મિનિટે મેં મારી જોબ છોડી દીધી. એને એન્વાયરમેન્ટમાં સમય આપવો હતો અને આપી નહોતો શકતો, એટલા માટે એને અંદરથી એવું થયું કે મારે હવે આ જોબ છે એ છોડવી પડશે, એટલે તેણે જોબ છોડી દીધી. અને કહે છે કે ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, જો મેં આ ન છોડી હોત, ડેરિંગ ન કર્યું હોત, તો હું પર્યાવરણ માટે આટલું બધું કરી શકે નહીં. I couldn't sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે આઈ કુડન્ટ sit back and enjoy life when environmental damage, કહે છે કે હું પાછળ બેઠો પાછલી સીટે બેઠો જોઈ ન શકે, આનંદ ન માણી શકે, કારણ કે આ એન્વાયરમેન્ટ છે એ એટલા મોટા સ્કેલમાં, લાર્જ સ્કેલ એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં એ છે એ ડેમેજ થઈ રહ્યું હોય, એનું નુકસાન થઈ રહ્યું હોય, અને હું આ જોઉં તે કોઈ સારી વાત ન કહેવાય, મારા માટે કોઈ સારું ન કહેવાય. So I left Google for EFI.
અને કહે છે કે સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, એમાં મેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન્સ ઓફ ઇન્ડિયા માટે મેં મારી ગૂગલમાં જોબ હતી, સારી વેલ પેઇંગ હતી, તે છોડી દીધી.